માંડવીનો પાક અને આ છે મોટા સિંગના સકડા, એટલે કે એક સકડાની અંદર બે સકડા. આ છે સકડા સિક્કા, મોટા સિક્કા બોલે તો સિક્કી પાક એટલે કે માંડવી પાક. ઓય બાપી એ ફેમિલી ત્યાં પૂગી જાય ખબર છે, અહીંયા ઠેઠ પૂગી જાય. આમ જો ઓલા આપણે આમ જરો શેડો અહીંયા મોટો ફાડ છે, નાનો નથી બહુ મોટો છે. પછી ગુડ મોર્નિંગ શુભ સર, કેમ છે ફેમિલી? મજામાં છે ને? મજામાં રહો. આનંદ બ્લોગ તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે મારા આપણે ફટાફટ બ્લોગ શરૂ કરી દીધો છે. અને હું શરૂ કર્યો છે જલ્દીમાં જલ્દી. તમને ખબર હોય તો કહી દઉં. જો કાજલ મતલબ આ છોડો કેવું લસણ સોંપ્યું, એ લસણ ઉગી ગયું. અને ઓલા કેરામાં કોથમરી હું એમ કહેતો નહીં થાય પણ એની કોથમરી ઉગી છે. અને મારી બેટી ડબલામાં કોથમરી ઉગી નથી, તો પછી મને કાંઈ ખબર નહીં. અહીંયા બહેને બાંધી દે મસ્તીની, અહીંયા છે મંગુને બાંધી દેલી મસ્તીની. મંગુ થોડી તહેલું ખાય છે ને તોડે છે. તો ફટાફટ નિશાળે તાર થાય છે, જાહે આગળ ભણવા જોયું જાય બતાવી તમને. હવે હું કોટ કાઢી લઉં, ગરમી થવા મળશે પાછી, કેમ કે આમાં યાર ઠંડી તો વાય જ નહીં કોઈ કાળે ફાઇનલ છે. અને ભાવનગરથી હું વસ્તુ આવી બધું તમને દેખાડવાનું છે, ઘણું બધું જણાવવાનું છે ને ઘણું બધું બતાવવાનું પણ છે. તો કન્ટિન્યુ બ્લોગની અંદર બધા બના રહેજો. ને કૃષ્ણાબેન જો ફરફડિયાનું બતાવે છે, અહીંયા કેવલબેન ધનજીબેન તૈયાર કરે છે. તો કાંઈ નહીં, હાલો તો તમને અપડેટ આપી ઘણી બધી જાણકારી મસ્ત. ભાવનગરથી વસ્તુ આવી ને એ પહેલાં મેં કીધું સૌથી પહેલાં એ તમને બતાવી દો હું વસ્તુ છે. સમજો ઓહો બાપા, ચીકી બોલે તો કે સિંગનો પાક, માંડવીનો પાક. અને આ છે મોટા સિંગના સકડા, એટલે કે એક સકડાની અંદર બે સકડા નીકળે. અને આ છે સકડા સિક્કા, મોટા સિક્કા બોલે તો સિક્કી પાક એટલે કે માંડવી પાક. આ એ મસ્ત એક નંબર આવે ખાવામાં, આ એક નંબર મસ્ત ખાવામાં આવે છે. એવું આવી રીતનું છે ભાઈ. તો આમાં છે આદુ લસણ, ચિકન મસાલો, આ એ ચિકન મસાલો. ગજબ કહેવાય. કેટલી વસ્તુ મેકલાવા બહુ બાપા. સુતુરા કાઢી લીધા સોચરા. તો કાંઈ નહીં, થેન્ક યુ યાર અમને દીધો ને કરતા ભગવાન તમને ઘણું દેહ મુકેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. બાકી તો શું કેવું મારે વધારે તો કંઈ અત્યારે મને યાદ ચડતું નથી. નિશાળિયા જાય છે તો હું પહેલાં નિશાળિયાને વળાઈ આવું. મસ્તીના જમીન થઈ જાય ત્યાં એટલે કે નવરો. હવે મારે જવું છે દરિયામાં મચ્છી ફિશ જે આવે તે ટાઈમ હોંડિયા ગમે એ પકડવા. અહીંયા પવન છે ભે પાણી નામે છે. અને અબલગ તું બનાવજો, હું જશું દરિયામાં. મળીશું બે આપણે પછી. બાય. ઓય બાપા આમ જોવો ગાઈસ ખેસે. ઓય બાપી એ ફેમિલી ત્યાં પૂગી જાય ખબર છે, અહીંયા ઠેઠ પૂગી જાય. આમ જો ઓલા આપણે આમ જરો શેડો અહીંયા જરો શેડો અહીંયા જરો. હવે વાઢર સાહેબ મરશો કારક આ બાપ, મને તો લાગે બીક. મને ખુદ ને સબેલ છે જિંદગીમાં કઈ જાય દોરી નો તણાવ, મરી જાવ તો મરી જાય. બાકી મેં કીધું દોરી અડવણ નહીં, એટલું બીક લાગે ને અડતોય નથી. એક વખત આમ ખાલી સોમ કરતાની જી કે થઈ ગયું પૂરું. હાલો તો અમે જઈએ છીએ દરિયામાં. અને બ્લોગ બનાવ્યો હતો કઈ નહીં, મારે યારે નતો આવ્યો તો એકલી વાહેલી સુરસુરિયા કરતી આવી. તો ફેમિલી હવે અમે છે ને દરિયામાં જઈએ છીએ, તમને અપડેટ આપી. હાલો હું છે ને મચ્છી પકડી આવ્યો ગાઈસ, પછી પાછો એવો ઘરે. પછી હવે પાછા બે જણા જઈ ઝાડ છે ને કોકે કેટલું બધું ફાડી નાખ્યું, તોડી નાખ્યું. એટલે કે તમને બતાવવાનું છે એટલું બધું ઝાડમાં નુકસાન કોને કર્યું છે એ તમને કોકને હોય તો કોમેન્ટમાં કહેજો. મોટું માછલું કાંઈ ફાડી ગયું છે રાતનું, કે પછી કાંઈ જનાવર ખાઈ ગયું છે કાંઈ ખબર નથી. બાકી આવડા દોરી તણાવતા ભાઈ હોય બાપા, મને કેટલી બીક લાગે. ત્યાં આઈલી એટલી શેડો લીધો ને આઈલી આમ જો ઓલા પણ આમ તો હગર દેખાડું. જો આવડા એના હગર છે આઈલી એટલી. ઓય બાપરે, અહીંયા ઠેઠ પૂગી ગઈ. કેટલું દોરી તણાવીને પછી છમ મેકી. ઓ સોયત્રા એટલે કાંઈ નહીં. હાલો તો જઈ ડાયરેક્ટ બંધણે નાજીને બતાવી. મેં પૂગી જશે અમારા જાળે, એટલે કે બંધણે આવી રીતનું બંધણ છે. કાજલ હાલી જાય છે. અને મેં છે ને આ પથ્થર લીધો બેહવા. મેં કીધું હાંધવાનું છે કે તો પલવું એની કરતાં મેં કીધું આની માથે બેઠા હાંધી લઈએ. અને કેવી રીતે કેમ ફાડ્યું એ તો તમને બતાવું. તમે જોઈને એમ થાય ઓ બાપા, જો તમને એમ તો દેખાય. ઉભી રહે તો અલ્લામાં ઊંચું રાખ ખાલી. તો ગાઈસ એક અહીંયા એવો મોટો ફાડ છે, નાનો નથી બહુ મોટો છે. પછી જરીક આગળ વધી ત્યાં એક અહીંયા છે, તો અહીંયા છે અને અહીંયા પણ છે. પછી આગળ જઈએ ત્યાં જાવ દે જોવાય. કલ્લો ફાડ. તો આ કેવી રીતે ફાડ થાય છે કંઈ ખબર નથી. પાછા મેન ખોલે થઈ ગયા. અને આ ઓલા બે હરિયા છે ને એની વિશમાં બે ફાડ છે, પણ પેલા અહીંયા હાંડલા જ છીએ. પછી કંઈક એમાં ફાઈડ હું જેમ કરીએ. હા અને એ જ ફાટી ગયો કા. તો કાંઈ નહીં, હવે માણાએ ફાડ્યો તે સારું, અને જનાવરે કંઈક ફાડ્યો તે સારું, ને શાકે ફાડ્યો તે સારું. હું ફાડી ગયું કંઈ ખબર નથી. રાતનું કામ ચાલુ છે આ ગમે એ. તો ચાલો ફટાફટ હાંડ લાગી.
અંદાજો ફાટ મેં આખો હાંધી લેખો ગાઈસ હું તમને અહીંયા બતાવતો હોય એવા છે ને આંગળી ઘણો તો આંગળી ત્યાં અહીંયા લગન મેં હાંધો હું છો પાણા માથે બેઠો ને એ છે ને ઉભડે બેઠી કાંઈ તો ચાલો એવું હે સરસ હાલો તો કાંઈ નહીં ફટાફટ હાંધવા મળી અહીંયા જો નહીં લઈ કેટલું બધું ફાટ્યું અહીંયા પાછું હાંધવાનું શરૂ છે કોઈ પાછળ હાંધો અને ઓલા પણ અમે બે જણા હાંધો જો અહીંયા ગાઈસ કેટલું ફાટી ગયું કોઈ બાપા રે દુનિયા તો ફાડી નાખ્યું એલા જો એને આજે તો જિંદગીમાં એમ કહી દે ફાટે કા પછી માછલું ગમે એ મોટું હોય એને ફાડ્યું હોય અથવા પછી રાતના દરિયો ખાલી ચલો તો કૂતરા બુતરા કંઈક જરાક બરક જનાવર કંઈક આવીને ફાડ્યું હોય કાં પછી કોઈક માણાએ સાયન્સે રમતું કરવા ફાડ્યું હોય પાછા એ બે ખોલા મેન હતા ને એ જ ફાડ્યું જો અહીંયા વધારે આમ શાક આવે તો અહીંયા ફાડી નાખ્યું પછી ઓલા પણ પાણી જાય ના વધારે એટલામાં અહીં લીધે એટલામાં શાક આવે તો ના એટલામાં ફાડ્યું બીજે આખા જાળની અંદર કાંઈ નહીં શાક આવતું ના જ ફાડ્યું પણ આવું છે કોણ ફાડવાળું કંઈ ખબર નહીં બાકી તો જેનું ફાડ્યું છે એને ઉપરવાળું કંઈ ખરાબ ડ્રાઈવર નહીં દે થોડું ઘણું તો કાંઈક તો કષ્ટી પડી જાય ને આ કેટલું ઝાડ ફાડ્યું કાંઈ અમારે કેટલી નુકસાન જી ગઈ કાંઈ શાક ન વિચારે વિડીયો બનાવવાનો તો પણ એ નથી ઉતાર્યો એક ક્લિપ એ નથી ઉતારી કેમ કે કાંઈક શાક આવે થાય ને મેન ખોલા બોલો કાંઈ શાક જ ના હોય એટલા માટે આપણે નથી વિડીયો ઉતાર્યો કે નથી પછી કાંઈ તમને બતાવ્યું પણ આ તો અત્યારે જણાવી દઉં આવું હતું એટલે પણ કાંઈ નહીં કારણ કે આવું થાય દરિયો છે હાલો તો આગળ જાળ હંધાઈ એટલે ભાગીએ પછી ઘરે તમે હું છે ને બંધનેલી ભાગ્યો છું ઘરે કાજલ તો ના હતી મેં કીધું હાલ લેવો હંધાઈ ગયું ભાજી એમ તો નાના ફાડ ને એવું હોય કે હરીખું હાંધવું એમ તો મેં કીધું મને આખું બળે હશે કાલે ભાવનગર જો કે તે પવન ભરાણો છે કોને બધા આખું બળે આહુડા આવી જાય ને હા મેં કીધું હાલ તો એ કંઈ સમજતી નહોતી હું તો જો ભાગ્યો અને એ જો હાંધી દેખાડું જો હાંધી જો ફાફા મારે આટા મારે હું તો હવે જાઉં ઘરે જઈને સુઈ જવું છે કાંઈ આખું કેમ બળે કાંઈ ખબર નથી તો જાઉં કન્ટિન્યુ ઘરે હું તમને એમ કહેતો કોથમરીમાં લહણમાં એ પાણી પાઈ જવો એમ પણ તમે કાંઈ કોઈ સમજ્યા નહીં પણ કાંઈ વાંધો નહીં અને મારા તો ઓલા બોખા છે કે એમાં આરામ બરોબર કે જે પાણી પાયું લીધે કદી પાયું કાલ પાઈ દીધું હું ભાનો કરી દો તેવા પાયું હા વખત મે પાયું હો પછી એમાં લે તો એકય વખત નહીં કા કેવલ હાસુ આમ ઓલો ઘરિયાળ ખાઈને એમાં પીણો સેટેલું છે પેલા જોઈ આવો જાવ તમે મે બે વખત પાણી પાઈ એમાં મને ખબર છે ચાલો તો ભાઈ કઈ નહીં કા કૃષ્ણ હું ખા નેન્સી બેન તું હું ખા એમનો કરા દે તું હું ખાઈશ ચીકી એમ તો શરમાઈ ગયો છોકરાને ચીકી બહુ ભાવે તું આજ ભણવા કેમ નહીં મને હેને ઝાડા થઈ જાય ને લો આમાં શું છે કે ક્યારેક ઝાડા થઈ જાય તો પાછા નિશાળી નો જાય છોકરા અમારે બોલે લ્યો પણ કાંઈ ને આમ તો ખોટું જવું નિશાળે એની કરતાં ઘરે રહેવું સારું તો એ મારા મોટા ભાઈની છોકરી છે મારથી મોટા ભાઈ છે ને એની છોકરી છે વિશાલ કન્ટિન્યુ હવે કેવલભાઈને તો ઓલામાં બેહાડી દીધો છે ઝૂલામાં જવો ઘડીક પકડી છે ને પછી એને આમ ઘડીક બીક લાગે એમ થાય કે આમ નવીન લાગે ને ઘડીક બે છે ને આગળ રાઈડ નાખશે એટલે છે ને રાઈડ થાય હમણાં ઘડીક થાય તો કાંઈ નહીં અને મારે જવું છે ને ફેમિલી જલ્દી જવું છે ગામમાં દળના દળાવવાના છે ધનજીભાઈને લાવવાનો છે અને કેટલાય કામ છે તો જલ્દી જાવ ગામમાં અને પછી તમને મળો હું છે ને મંદિરે પહોંચી જશું અને રાઘવતા છે ને આવે છે એ એમ કે એની વાળી ગાડી લઈ લો એમ મેં કીધું સીબી જાડે R15 આપણે અત્યારે લેવાની થતી નથી આ મેં કીધું લઈને જઈ તો આ લઈને જઈએ છીએ ગામમાં અહીંયા છે મેલડીમાનું મંદિર દર્શન કરી લેતો બધા મિત્રો ગાઈસ જય મેલડીમાં ચાલો તો હવે જઈ જલ્દી ગામમાં ચાલો દોસ્તો આમ પહોંચી ગયા ગામમાં હવે જલ્દી જઈએ તો ઠંડીએ દળના દળવા આપણે છે ને પહોંચી જશે ગામમાં એટલે કે માર્કેટમાં આવી જશે બધું બકાલો ને એવું લેવા તો આપણે કંઈક નાનકટાઈ બાનકટાઈ કંઈક જે લઈ જવું બાકી તો કંઈક બકાલો લેતા રહું અને જલ્દી જઈ જાય પછી બકાલો લઈને ઘરે ફેમિલી મેં છે ને બકાલો લઈ લીધું રાઘવતાને કંઠિયા પછા દળના દળાઈને બેહાડી દીધા હું જાઉં છું હવે નિશાળીને લેવા એટલે કે ધનજીને એકને લઈ જવાનું છે 4 દળના છે રાઘવતા છે ને એક હું ધનજી તો એટલે ભાગશું પછી હવે 4 વાગ્યા એટલે 5 વાગ્યા નથી તો અવલબેનના ઘરે આટો મારીએ
અમે છે ને ગામમાં નીકળી જશે ધનજીભાઈ લીધો ને 4 દણા એક રાઘો હતા ને એક હું એક હાલો તો બહુ પાટી ઘરે જઈને મળી મારા વાલા કેમ કે ગાડીમાં ટ્રાફિક ફૂલ જામ છે તો ઘરે જઈને મળી એટલે આપણે છે ને ગામમાં તો ફટાકે આમ કરીને લઈએ 4 દણા હતા રાઘો હતા હું હતો બકાલું હતું બકાલામાં જો ભીંડો લેવો ભીંડો એટલે આને શું કહેવાય આને તમે શું કહો ગાઈસ ભીંડો જ કોને ભીંડો બકાલામાં લેવો છો ભીંડો તો રસોઈ અત્યારે ભીંડાની બનાવવાની છે અને પછી જમવાનું છે પછી પાછું દરિયો ખાલી થયો દરિયામાં જવાનું છે દિવસે આપણે બંધન ફાડી લખેલું હતું એટલે કે કાલે રાતે દરિયો ખાલી છે ને એવા કોઈ બંધન ફાડી લખેલું હતું સવારમાં રિપેરિંગ કરી લખ્યું છે અને વ્યવસ્થિત થઈ ગયો હાથે કેટલું શાક આવી જોવાનું થાય પણ તમને આમાં તો કોઈ શાક તો ક્યારેક આપણે બતાવી નકર બતાવતા નથી અને ગાઈસ હવે આજનો બ્લોગ પૂરો કરી દઈ મસ્તીના નવા બ્લોગમાં કાલમાં મળશું એમ મને એમ લાગે છે આજનો કંઈ જામ્યું નહોતું મને મજા નથી એના કારણે તો ચાલો મળશું મસ્તીના નવા બ્લોગમાં તમારી બધા મિત્રોને જય માતાજી બાય બાય